નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। જે તમે કાલે વાર્તા સાંભળી એનો બીજો એપિસોડ છે, તો પહેલો ન સાંભળ્યો હોય ને તો સાંભળી લેજો, એટલે બરાબર સમજાય। તો ચાલો, ધીરે ધીરે એક પછી એક ઋતુઓ બદલાતી ગઈ ને આકૃતિ અને પ્રીતમ પણ પોતાના જીવનમાં એટલા જ ગાઢ પણ બની ગયા। બંને એકબીજાને હવે પ્રેમનો ઇજહાર કરતા પણ ડરતા હતા ને આ બંને પંખી મનથી એક માળો બનાવવાના ઈચ્છતા હતા, પણ એ ડર હતો આકૃતિને પોતાના પિતાનો। એ ઈચ્છતી ન હતી કે જે કુટુંબ અને સગા સંબંધીને ઉપર વટ જઈને તેને કોલેજ આવવા મંજૂરી આપી હતી। કોલેજમાં પડતું વેકેશન પણ બંનેને પસંદ પણ ક્યાં હતું, એટલે જ તો બંને વેકેશનમાં પણ કોઈ વાર કોલેજના કેમ્પસમાં આવી જતા હતા। આ બધું રતિ કાકાની આંખથી પણ અજાણ્યું ન હતું। તેમને એક દિવસ પ્રીતમને બોલાવીને કહ્યું, દીકરા, હું રોજ જોઉં છું કે તું અને આકૃતિ બંને એકબીજાને પ્રેમ કરો છો। તમારો પ્રેમ સાચે જ સુંદર છે। ભલે તું કંઈ ન કહે, પણ હું કહું છું કે તું એનો હાથ સદાય માટે પકડી લે। જો ગમતી વખતે મળી જાય ને તો જીવન પણ ઓછું પડે છે। જીવવામાં ને તું અને આકૃતિ ફક્ત શરીર જ અલગ બની ગયા છો। હવે તો આ વર્ષ પણ વધુ બાકી નથી ને આમ છૂટા પણ પડી જશો। રતિ કાકાએ ચા બનાવતા આ વાત કરી ને પ્રીતમ તો તેમની સામે જ નજર કરીને બેસી રહ્યો। જ્યારે કોઈ ગમતા વ્યક્તિની વાત કરે ત્યારે એ સમય પણ વધુ ગમી જતું હોય છે। એટલે જ પ્રીતમ હાથમાં આવેલી ચા પીતા બોલ્યો, કાકા, તમે સાચા જ છો, પણ એ નહીં માને। હું એને ઓળખું છું। હું નથી ઈચ્છતો કે આકૃતિ હવે જતા જતા દુઃખી થાય। આમે તે મારા ઘરની વહુ નહીં બને। શું કામ ખોટું એને હું દુઃખી કરું? જરૂરી પણ નથી કે ગમતું વ્યક્તિ દરેકને મળે। ભગવાને અમારા નસીબમાં આ અદ્ભુત સમય આપ્યો એ જ ખરેખર ધન્ય છે। બાકી આવો સમય પણ કોઈ નસીબદાર માણસોને જ મળે છે। ખુલ્લા કાન કરીને તેની સામે બેઠેલા રતિ કાકા તો પ્રીતમના એક એક શબ્દ ઉપર ફિદા થઈ ગયા હતા। જીવનમાં પહેલી વાર તેમને કોઈને મદદ કરવાનું વિચાર્યું હતું, પણ હશે કંઈક ભગવાનને ગમે એ જ સાચું ને। આકૃતિ જાણતી હતી કે તેના દોરેલા ચિત્રો પણ તે સાથે કદી લઈ જઈ ન શકે, સિવાય કુદરતી દ્રશ્યોના ને। હવે એક પછી એક પરીક્ષાઓ કોલેજની તો પાસ કરીને તે ભણવામાં પણ પ્રથમ હતી। બસ જીવનની આ પરીક્ષામાં તે નાપાસ તો ન હતી, પણ તેને આ પરીક્ષા પ્રથમ પાસ જ કરી હતી। બસ ફરક એટલો જ હતો કે તેને જીવનની પરીક્ષાનું સર્ટે મળવાનું ન હતું। આટલા બધા એકમેકના ઓતપ્રોત બનેલા જીવો હવે એટલે જ દુઃખી પણ હતા કે તેઓ ઈચ્છતા ન હતા કે આ સમય વહ્યો જાય, પણ સમય ક્યાં કોઈના રોકવાથી રોકાય છે ને બન્યું પણ એવું જ કે આકૃતિ અને પ્રીતમના છૂટા પડવાનો સમય પણ એટલો જ નજીક આવતો હતો। રજાનો દિવસ હતો ને રોજની જેમ આકૃતિ પણ ચોક્કસ સમયે કેન્ટીનમાં આવીને પ્રીતમ પણ આવી ગયો। રતિ કાકા ગરમ નાસ્તો તૈયાર કરતા હતા, ત્યાં આકૃતિ અને પ્રીતમ પણ એકબીજા સાથે વાતો કરવામાં મશગુલ હતા ને રતિ કાકા નાસ્તો લઈને આવ્યા ત્યાં બોલ્યા, આ આખી કોલેજમાં એક તારી જોડે જ સુંદર છે। અચાનક આવા સવાલથી બંનેના હૃદયમાં એક તોફાન આવી ગયું। આ આટલા બધા લોકો તેમને જાણે ને એમની વાતો પણ એમના પાછળ થતી જશે, પણ એની પરવા અહીં કોઈને જરાય હતી નહીં। પોતાના મનમાં અઢળક સવાલો હતા ને આકૃતિ પણ વિચારતી હતી કે પ્રેમ તો છે જ, બસ કહેવાનો બાકી છે એ કરી લઈએ। પણ એક બાજુ એનું બીજું મનમાં કહેતું કે શું કામ પગ ઉપર કુહાડી મારે, શું કામ તું સામે ચાલીને આગમાં કૂદે, રહેવા દે યાર, તું તારી જાતને નહીં પણ પ્રીતમને દુઃખી કરી રહી છે ને પ્રીતમ તારા વગર નહીં જીવી શકે।
જો તું તારા પ્રેમનો સ્વીકાર કરીશ તો અવનવા સવાલો તેના ખુલતા હોઠને પણ સીવી દેતા હતા. ને પ્રીતમ પણ મન મક્કમ કરીને પ્રેમનો પ્રસ્તાવ મૂકતો હતો. પણ એની ગઝલમાં કહેતો, એ શબ્દોમાં કહેતો હતો, પણ આકૃતિ બસ એ શબ્દોને વાંચ્યા જ કરતી હતી ને ક્યારે વાંચીને એકલી એકલી રડ્યા કરતી હતી. એ પ્રભુને ઘણીવાર કહેતી હતી, મેં શું ગુનો કરેલો છે કે આટલી મોટી સજા મને? કોણ જાણે ક્યાં જન્મમાં આ પાપ હતા. જોડે હોવા છતાં આ દૂર રહેવાનો આભાસ બંનેને થતો હતો. એક એક મુલાકાત પણ હવે જાણે છેલ્લી તો નહીં હોય ને એવી જ આશાઓ સાથે એ જીવી લેતા હતા. ને રતિ કાકાના એ સવાલે આકૃતિની આંખમાં આંસુના પૂર ઉમટી પડ્યા કે તરત પ્રીતમને તેની પાસે જઈને બોલ્યો, પાગલ છે યાર, શું કામ રડે છે? જો હું છું ને તારી જોડે. ડુસકા ભરતી આકૃતિ પ્રીતમની આગોશમાં પોતાનું દુઃખ ઠાલવી દેતી હતી. ને પ્રીતમ તેને ખુશ કરવા માટે બગીચામાં લઈ ગયો ને એક સરસ મજાની પંક્તિઓ લખવા માટે તે બેસી ગયો. આમજ તો પ્રેમ અહીં ક્યાં કોઈને મળી જાય છે. એટલે જ મંદિરમાં કૃષ્ણ સંગ રાધા પૂજાય છે. આકૃતિ આ વાંચીને પ્રીતમને કહેતી, તારી યાદોના સહારે પણ આ જીવન જીવાય છે. ને પ્રીતમ હસીને કહેતો, લે તું તો શાયર બની ગઈ ને. એ કહેતી, તારી અસર થોડી તો લાગે જ ને. વાત પણ સાચી જ હતી. પ્રીતમ જે ગઝલ લખતો એ ફક્ત એના માટે જ ને ફક્ત એને જ વાંચવા આપતો હતો. આખરે એ બગીચામાં બંને પંખી પોતાના જીવનનો નવો માળો બનાવવા માટે જ ઓતપ્રોત થવા થનગણતા હતા. જે આવનાર સમય પણ એના પ્રેમની સાક્ષી બનીને ઊભો હતો. સાચું જ કહેવાય છે કે પ્રેમ જેટલો શુદ્ધ હોય એટલો જ એ દુઃખ હોય. પ્રીતમને થયું કે હવે તો આકૃતિને કહી જ દઉં કે તું મને જ પ્રેમ કરે છે ને હું તને જ કરું છું. તો આટલી બધી રમણ આપણે શું કામ એકબીજા સાથે રમીએ? શું કામ આ છુપાછુપીનો ખેલ કરીએ? બસ હવે આપણે બંને એકબીજાની આગોશમાં સદાય ભરી જઈએ. એનું મન હવે હઠીલું બની ગયું હતું. પ્રીતમ હવે ચાહતો હતો કે બસ એ શબ્દો જે રોજ એના શરીરમાં સાગરના મોજાની જેમ ઉછળે છે ને એ ઉછળતા શબ્દોમાં એનું હૈયું સદાય બેચેન બનીને રહી જતું હોય છે. એટલે એ સાગરને પ્રીતમ શાંત પાડવા ઈચ્છતો હતો. પ્રીતમ આજ નક્કી કરીને હોસ્ટેલથી નીકળી ગયો. તે જાણતો હતો કે આકૃતિ તેનું હૃદય કદી નહીં તોડે ને એ ભરોસો પણ એનો કંઈ ખોટો પણ ન હતો. એટલે તો બંને સદાય એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત રહેતા હતા. બંને એકબીજાની યાદોમાં સદાય લટાર મારતા હતા. ગમે ત્યારે બંનેને જો એકથી પણ આવી જતી તો એ જ વિચારે કે કોઈ યાદ કરે છે. પ્રીતમ આજ હોસ્ટેલથી નીકળીને સીધો કેન્ટીન આવવા રવાના થયો. રસ્તો થોડા જ હતો ને હૃદયમાં આજ ફરી તોફાન હતું. પ્રેમના એકરાર માટે એનું મિલન વ્યાકુળ હતું. શરીરમાં પાછો ફફડાટ હતો. એ ખબર હતી કે ના નહીં કહે તો પણ એને ડર હતો કે એ શું વિચારશે. ક્યારે વિચારો એને રોકતા હતા કે રહેવા દે તો ક્યારેક એ વિચારોને મન કહેતું હવે નહીં, ખૂબ સમય શાંત રહ્યો છું. એવું ન બને કે ક્યાંક હું એના જીવનમાં પ્રવેશતા સદાય રહી જાઉં. ને થયું એ કેન્ટીને આવી ગયો. રોડની એ જગા પર બેસી ગયો. રતિ કાકા ચા લાવી દીધી તો પ્રીતમ બોલ્યો, હજુ આકૃતિ આટલું બોલતા જ કાકાએ અને રોક્યો ને કહ્યું, હાલ સચિન અને સોનલ જોડે બગીચે ગઈ, તને પણ ત્યાં જ કહ્યું છે. ચા પીધા પછી તરત તે બગીચે જવા રવાના થયું. મહેંદીના ઊંચા અને ગાઢ છોડ હતા જેની પાછળ કે કાગળ કંઈક દેખાતું ન હતું. બસ અવાજ આવતો હતો. તેના કાને સોનલનો અવાજ અથડાયો, આકૃતિ આટલી મોટી વાત તું શું કામ છુપાવે છે? ઘરે કહી દે કે તારે બીજે લગ્ન કરવા છે. શું કામ તું તારી જાતને દુખી કરે? તું નહીં જીવી શકે તારા રંગો વગર. તારું જીવન સદાય કોરું રહેશે. વાતને ટોકતા સચિન પણ બોલ્યો, સાચી વાત છે સોનલની. આકૃતિ તું સંભાળ. શું કામ તારા જીવનને બગાડવા બેસે? જ્યાં મન નથી ત્યાં મેળ પણ કઈ રીતે આવશે? આકૃતિની આંખોમાં આંસુ વહેતા હતા. એક પછી એક ટપકા એની શરીર પર ઉપર પડતા હતા ને સોનલ પણ એ દ્રશ્ય જોઈને એટલી દુઃખી હતી.
પણ હાલત હવે ફક્ત આકૃતિના જ હાથમાં હતા. આકૃતિને શાંત કરતા બોલી, યાર આમ કઈ રડવાથી તો કંઈ થવાનું નથી, તું કહે એટલી મદદ હું કરું. ડુસકા ભરીને શાંત થતા આકૃતિ બોલી, હું મારા પિતાની ઉપરવટ કદી પણ નહીં જાઉં. હું એમનું હૃદય છું, હું એમના શ્વાસ છું. હું નથી ઈચ્છતી કે મારે કારણે તેમને મરવાનો વખત આવે. જેને પરિવારને સદાય ખુશ રાખવા માટે તનતોડ મહેનત કરી છે, ઘણીવાર ભૂખ્યા હોય પોતે અને કહે કે હું તો બહાર જમીને આવ્યો છું, એ અમને જમાડ્યા છે, એ પિતા મારા માટે પણ કંઈક સારું જ વિચારતા હશે ને. આકૃતિના સવાલ અને જવાબ પણ સાચા જ હતા ને એ સાંભળ્યા પછી સોનલ અને સચિન પણ તેને કંઈ બોલી શક્યા નહીં ને પ્રીતમ તો ત્યાં જ ઊભો હતો. એના પગ પણ થંભી ગયા હતા. મન મક્કમ કરીને તે પાછો ચાલવા નીકળી ગયો. થોડે ગયા પછી તેને થયું કે ક્યાં સુધી આમ દૂર ભાગીશ ને આંખ પણ આકૃતિને જોવા માટે એટલી જ આતુર બની હતી. પાછા પડતા પગની સાથે એના હોઠે આકૃતિ, ઓ આકૃતિ એવી બૂમ પાડી દીધી ને ત્યાં જ બધા સ્વસ્થ થઈ ગયા ને સચિને ઊભા થઈને તેને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો, જાણે કંઈ બન્યું જ ન હોય એમ. બધા બીજી વાતોમાં મગ્ન થઈ ગયા હતા. હવે બસ 4 દિવસનો કાફલો બાકી હતો, પછી સદાય બધા જ મિત્રો પોતપોતાના ઘરે ચાલ્યા જવાના હતા. દરેકની ઈચ્છાઓ હતી કે આ બંને એકબીજાને સ્વીકારી લે. બધા મિત્રો વાતોમાં મશગુલ બની ગયા ને થોડી વારમાં જ બધા કોલેજ તરફ રવાના થયા. પ્રીતમના મનમાં આવેલું તોફાન શાંત થવાને બદલે ખૂબ જ ઉછળતું હતું. તે આંસુને તો રોકવા માટે મનને બીજી દિશામાં. સચિન કંઈ બોલવા જાય એ પહેલા જ આજે પ્રીતમે તેને રોકી લીધો ને જે કંઈ બન્યું એ બધું જ કહ્યું. પ્રીતમે જણાવ્યું કે આ આકૃતિ એની જગાએ સાચી છે. તેને એક જ શ્વાસે જણાવ્યું કે હવે બસ એની ઈચ્છાઓ હશે તો વાત નહીં તો નસીબ. આટલું બોલીને તે પોતાના બિસ્તરમાં આરામ કરવા માટે આડો પડ્યો ને એ યાદોમાં ને એ વિચારોમાં ક્યારે સૂઈ ગયો એ તેને ખબર જ ન પડી. જોતામાં તો દિવસો પણ રહ્યા નહીં ને એક એક ક્ષણ હવે ઓછી થતી હતી. પ્રીતમને પણ એ ભારે દુઃખ થતું હતું. કેટલાય યુગલો કોલેજમાં આજે દુઃખી હતા. કેમ જાણે બધાના મનમાં ક્યાંક ને ક્યાંક આ દુઃખ હતું કે હવે મિત્રો ક્યારેય નહીં મળે. આ તોફાન મસ્તીના દિવસો પૂરા થવાના હતા તો સામે જવાબદારીઓના પોટલા એમની પરીક્ષા કરી રહ્યા હતા. પ્રીતમ આજે એક ગઝલ આકૃતિના હાથમાં મૂકી ને આકૃતિ પણ એના એક એક શબ્દ વાંચવામાં ખૂબ તલ્લીન બની ગઈ. એ ગઝલમાં એક એક શબ્દ તેમની વ્યાથા કહી દેતા હતા. જેમાં લખ્યું હતું, હવે તને પ્રેમ કરી પરેશાન નહીં કરું, હવાની સાથે યાદો મોકલી હેરાન નહીં કરું, બાળી દસ્તાવેજ પ્રેમના એની રાખ નહીં કરું, જે થવું હોય તે થાય, તને છોડવાનું અહેસાસ નહીં કરું, દસ્તાવેજ પ્રેમનો એનું વેચાણ નહીં કરું, આ મોંઘી મિલકત હવે અભિમાન નહીં કરું, ગઝલમાં મારી તાર નામનું લખાણ નહીં કરું, ભડકે વાળી તારા ઘરને શમશાન નહીં કરું, જ્યાં મળ્યા હતા આપણે તે રસ્તે ચાલવાનું જોર નહીં કરું, ફરી તારા જીવનમાં આવવાનું તોફાન નહીં કરું. આ શબ્દ જ્યારે તે વાંચતી હતી ત્યારે પણ તે પણ સમજી ગઈ ને એની આંખમાં આંસુ વહેવા લાગ્યા. કેટલી અજીબ આ કુદરતની લીલા હતી. ચાહતા હતા છતાં એકબીજાને પામી શકતા ન હતા. આખરે પ્રીતમે એને રડતી આંખોને લૂસવા લાગ્યો. પણ શબ્દો હતા જ એવા કે પ્રીતમે પોતાની વ્યાખ્યા કરી હતી ને આજે કોલેજના એ ગાર્ડનમાં પ્રકૃતિ પણ ખીલતી હતી. આવતીકાલે તો સવારે બધા છૂટા પડી જશે, બસ આ જ સમય હતો ને આજે પહેલી વાર આકૃતિ રડતા રડતા પ્રીતમની બાહુમાં સમાઈ ગઈ. બંને ઈગોલો આજે પહેલી વાર એકબીજાને ભેટીને ખૂબ રડતા હતા. જ્યાં સચિન અને સોનલ પણ આવી ગયા. આ બંનેને જોઈને તે પણ રડતા હતા. આખરે થોડા સમય પછી બંનેના હૃદયમાં રહેલું પૂર શાંત પડ્યું ને બંને એકબીજાથી વિખૂટા પડ્યા. બધા જ મિત્રો જોડે બેઠા હતા કે પ્રીતમ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બોલ્યો, આકૃતિ, આ જીવનની મુલાકાત કાયમને માટે
આ હૃદયમાં અકબંધ રહેશે. તું નહીં ભૂલી શકે કે ના હું ભૂલી શકીશ. હું જાણું છું કે આપણે એક જ છીએ. ભલે ને આપણા અહીંયા અલગ હોય, બસ જ્યારે ઈચ્છાઓનું ટોળું હૃદય ઉપર હુમલો કરે ત્યારે તું મને પુકારે છે. જે આપણે ચોક્કસ અહીં મળશું, જ્યાં આપણી પહેલી મુલાકાત હતી. આકૃતિ પણ બોલી, હા પ્રીતમ, આ શ્વાસ સદાને માટે તારા છે ને આ ધડકણ પણ હંમેશા તારી જ છે. બસ પણ એના ઉપર પહેલો હક પિતાનો છે, બીજો તારો, ને જીવનના અંત સુધી એમ કદી કોઈ પણ બદલાવ નહીં આવે. પછી ભલે ને ભગવાન, પતિ કે સંતાન આપે પણ આ ક્ષણોમાં કદી બદલાવ નહીં આવે. થોડી વાર વાતોમાં રહ્યા પછી સચિન બોલ્યો, અરે આજે તો રતિકાકાની મુલાકાત કરો ને. બધા જ કેન્ટીન તરફ ચાલતા થયા. રતિકાકા પણ એમની વાટ જોઈને જ બેઠા હતા. તેમને આવતા જોઈને તરત જ નવી ચા બનાવવા લાગી ગયા ને આકૃતિને કહેવા લાગ્યા, આવ દીકરી, આજે કેમ મોડી પડી? ને બધા મિત્રો જૂની યાદોને વાગુડતા ચા પીવા વળગી પડ્યા. ચિત્ર પણ કુદરતનું અજીબ હતું. આજે કોઈને કોઈ જોડે દુઃખ ન હતું, બસ મિત્રોના ભાવ છલકતા હતા ને બધા જ દુઃખી છબીઓ ભાવુક બની ચૂકી હતી. એકબીજાના સરનામા અને મોબાઈલ નંબર લેવાતા હતા. ગુજરાતના ખૂણે ખૂણેથી આજે ઘણા મિત્રો પોતાના મલકમાં પાછા જવાના હતા. બસ 1 મહિના પછી અહીં ભેગા થશે જ જ્યારે એમનું પરિણામ આવશે. કાયમને માટે જુદા થશે. અમુક મિત્રતા પણ એટલી અજીબ હોય છે કે એ સદાય રહેતી હોય છે. ને એવું જ હતું ઘણા યુવાનોમાં ને યુવતીઓમાં, પણ આખરે એ બધું ભવિષ્ય પણ હતું. આકૃતિ અને પ્રીતમ પણ સવારના સૂરજની રાહ જોવામાં લાગી ગયા હતા. જે સમય આવવાનો હતો અને રોકાવામાં પણ સમજતો કોઈ હતું જ નહીં. રાતે ઘણા મિત્રોમાં ક્યાંક શરાબની પાર્ટી પણ થઈ ચૂકી હતી, તો ઘણા મિત્રો એકબીજા સાથે મસ્તીએ ચડ્યા હતા. બસ પ્રીતમ એકલો એકલો બેઠો હતો ને પોતાના મનમાં આવતા શબ્દોને કાગળ ઉપર લખતો હતો. ત્યાં આકૃતિ પણ આજે પોતાની પરીક્ષા આજે જ કરતી હોય એમ પ્રીતમને યાદ કરીને તેનું સુંદર ચિત્ર દોરવામાં મશગુલ હતી. ને રાત પણ હવે ઘનઘોર થઈ ચૂકી હતી ને ક્યારે સૂરજ સવારે વહેલો આવી ગયો એ કોઈને ખબર જ ન રહી. બધા જ મિત્રો પોતપોતાના સામાન લઈને ગાડીઓમાં ભરતા હતા. ઘણા એકબીજાને બથે પડી રડતા હતા ને પ્રીતમ પણ સામાન લઈને નીચે પહોંચી ગયો ને આકૃતિની રાહ જોવા લાગી ગયો. પણ આકૃતિ હજુ આવી નહીં, તો તેને તપાસ કરવી પણ ખબર પડી કે તે કોલેજમાંથી વહેલી નીકળી ગઈ હતી. આખરે પ્રીતમ સચિનને ખંભે પડખું મૂકીને ખૂબ જ રડવા લાગ્યો ને સચિન પણ તેને સાંત્વના આપવા લાગ્યો. અંતે બંને કેન્ટીન ઉપર જવા નીકળી ગયા. તેમને આવતા જોઈને રતિકાકા ચા આપી ને તે બધું જાણતા હતા. રતિકાકાએ એક ચિત્ર કવરમાં પેક હતું એ આપ્યું ને કહ્યું, દીકરા, આકૃતિ કહીને ગઈ છે કે પ્રીતમને કહેજો મને માફ કરે. ખૂબ ઈચ્છાઓ હતી તેને મળીને છૂટા પડવાની, પણ હું મારી જાતને રોકી શકું એમ ન હતી ને આખરે બંને દુઃખી જ થવાના હતા. હું એને રડતો જોઈ ન શકું ને ઘરેથી પણ અચાનક વહેલા આવી ગયા હતા, એટલે મજબૂરીમાં જવું પડ્યું છે. પણ પરિણામના દિવસે ચોક્કસ મળીશ ને આજની ચા પણ મારા તરફથી જ હતી, તો એ પૈસા પણ હું આપું છું. ખૂબ જ ભાવ જોઈને રતિકાકાના આંખમાં પણ આંસુ આવી ગયા ને પ્રીતમ પણ મનને મક્કમ કરી ચા પીવા લાગી ગયો ને રતિકાકાને પગે પડીને આજે તેને પણ કોલેજની વિદાય લીધી. ગામડું બોલે છે, ગામડાની એ હવાને એ પ્રકૃતિ શહેરમાં તો ક્યાં મળે. આજે પ્રીતમ પણ એના ગામડામાં આવી ગયો હતો. પોતાના મિત્રો સાથે ફરી એ જીવન જીવવા મથામણ કરતો હતો, પરંતુ તેનું મન સદાય આકૃતિમાં જ ખોવાયેલું રહેતું હતું. ગમે તેમ કરીને એ ચહેરો હવે ભૂલવો તો પડશે જ ને, પણ એને જેટલો ભૂલતો એટલો જ એ યાદ આવી જતો હતો. ઘર અને વાડી હાલ તો એનું રોજનું કામ બની ગયું હતું, પણ કામમાં પણ પરોવાઈ જાય એ પહેલાં તો કોલેજમાં પહોંચી જતું. અવનવા મિત્રોની તાજી યાદોની લહેર
એના માણસ પટ ઉપર આવી જતી હતી. આખરે એ આંખના ખૂણા ભીના કરીને જ ચાલી જતી હતી. અહીં આકૃતિની મનની દશા તો પ્રીતમ કરતા પણ ખૂબ ખરાબ હતી. પણ કહેવું કોને? કોલેજમાંથી આવી આકૃતિ ઘરે એના બીજા જ દિવસે તેના પાપાએ તેને કહ્યું કે આપણે એક છોકરો જોવા જવાનું છે, એ પણ ખૂબ સરસ છે, બસ તારે હા કહેવાની છે, બાકી એની તો હા જ છે. એમને સામેથી વાત મૂકી છે. બસ આ તો તમે બંને એકબીજાને મળો એટલે જ આપણે જવાનું છે. પિતાની વાતને જરાય નકારી નહીં ને તરત તે પોતાની યાદોને દફન કરીને તૈયાર થવા લાગી. રોજની જેમ જ તે સામાન્ય રીતે તૈયાર થઈ હતી. કોઈ મેકઅપ પણ એના ચહેરા ઉપર ન હતો કે ના કોઈ બીજો શણગાર હતો. એક મંદિરે જવા માટે ઘરના બધા નીકળી પડ્યા. આકૃતિ અને તેના ઘરના લોકો ત્યાં પહોંચે એ પહેલા જ નવીન આવી ગયો હતો. તે બધા એકબીજાને મળ્યા. નવીનના સંબંધીઓ પણ હતા. તેમણે પણ આકૃતિને જોઈને બધા અંદરો અંદર વાતો કરતા હતા કે ખૂબ જ સુંદર છોકરી છે, બસ કરી જ દો, પાકું. થયું પણ એવું જ. આકૃતિએ મનને સ્વીકારી લીધું હતું. પાપાની ઈચ્છાઓ જ એની ઈચ્છાઓ હતી ને એને પણ હા કહી દીધી. નવીન એક મેકેનિકલ એન્જિનિયર હતો તો પોતાના પિતાનો એક વારસદાર હતો. પૈસાની કોઈ કમી ન હતી એટલે જ નવીન પણ મોંઘી ગાડીઓ અને ફરવાનું શોખીન જીવડો હતો. બસ પછી તો બંને એકબીજાના નંબર પણ લીધા ને વાતોનો દોર ચાલુ થયો. નવીન વાતોમાં અભિમાન હતું જે આકૃતિને દેખાઈ આવતું હતું. તે ઘણીવાર કહેતો કે તારે આ કરવું પડશે, તારે આ નહીં કરવાનું. અત્યારથી જ સલાહ અને સૂચનો તે આપવા લાગી ગયો હતો ને આકૃતિ એ સૂચનોની પાલન પણ કરવા લાગી હતી, કેમ કે એ એક સ્ત્રી હતી. આખરે જીવન એને કોઈના ઘરે વિતાવવાનું હતું ને પિતાની પસંદગી પણ હતી. પ્રીતમને પણ સરસ છોકરી માટે ચાંદલો આવી ગયો હતો. ઘરે તેના પિતાજી પણ દબાણ કરતા હતા કે બેટા તું કરી દે. હા, છોકરી ખૂબ સુખી ઘરની છે ને આપણા કરતાં પણ ખૂબ અમીર છે, તારે કંઈ જોવું નહીં પડે. પણ પોતાની વ્યથા કહેવી કોને? એ પણ એટલો જ અંદરથી તૂટી ગયો હતો. આખરે પોતાના પિતાને માન આપતા તે બોલ્યો, મારું પરિણામ આવે એ પછી આપણે બધું નક્કી કરીએ. દીકરાની વાત પણ સાચી હતી એમ માનીને એના પિતાએ પણ એ વાતમાં હા પુરાવી દીધી. બસ દિવસો વધુ ગયા હતા ને સમય પણ કાલ ચાલ્યો જશે એ વાત પોતે જાણતો હતો. બસ એકવાર તે આકૃતિને મળવા માંગતો હતો ને ઘરે આવ્યા પછી તો એને કોલેજનો બધો બિસ્તરો પણ ખૂણામાં મૂકી દીધો હતો ને પેલું ચિત્ર તો હજુ તેને જોયું પણ ન હતું. કિસ્મતના ખેલ પણ અજીબ હોય છે. પ્રીતમની માતાએ એ ચિત્ર એ જ પરિસ્થિતિમાં માળિયા ઉપર મૂકી દીધું હતું. બસ બંને પાસે એકબીજાની ભેટો જ હતી. આકૃતિ પાસે ગઝલો હતી જ્યારે પ્રીતમ પાસે એના દોરેલ બધા ચિત્રો હતા. આકૃતિ ભલે શરીરથી નવીન જોડે વાત કરતી હોય પણ એનું મન સદાય ખુશ ન હતું. એ ખૂબ દુઃખી હતી. પણ દુઃખ કહેવું કોને? બસ કિસ્મત ઉપર સ્વીકારીને જીવવું એને પસંદ કરેલું હતું. આમે જે વસ્તુ કે વ્યક્તિ ઓછી મહેનત કે વગર મહેનત મળે એની કિંમત જરાય રહેતી નથી. દિવસે ને દિવસે નવીન આકૃતિ ઉપર હાવી થવા લાગ્યો. તેની વાતો પણ ખૂબ વાહિયાત હતી. અમુક સમયે તેને પ્રીતમને તેને એટલે જ હૃદયથી વધુ યાદ આવતો હતો કે તે માન આપતું હતું. એવું પણ ન હતું કે પ્રીતમ આકૃતિ જોડે કોઈ સંબંધ બાંધી ન શકે ને બાંધે તો આકૃતિ તેને ના પણ ન કહી શકે કે એ બંને જણા જાણતા હતા પ્રીતમ એક અલગ માટીની મૂર્તિ હતો. ધીરે ધીરે સમય પણ વહેતો થઈ ગયો ને એ દિવસ પણ આવી ગયો જે દિવસે પરિણામ મળવાનું હતું ને બધા જ વિદ્યાર્થીઓ તૈયાર થઈને પોતપોતાના વતનથી આવવા નીકળી ગયા હતા. કોલેજમાં આવવાની એક અનોખી ખુશી પણ હતી તો પરિણામની ચિંતા પણ હતી. પરિણામ પછી
તો ઘણી કંપનીઓ પોતાના દ્વારા ખોલીને ઊભી હશે, એ બધા જ જાણતા હતા. ને પ્રીતમ પણ સીધો જ રતિકાકાના કેન્ટીન ઉપર આવી ગયો ને તેને જોઈને રતિકાકા પણ ખુશ થઈ ગયા. તેમને પ્રીતમને એ ટેબલ ઉપર ચા આપી જ્યાં એ બેસતો હતો. આખરે બંને વચ્ચે ખૂબ વાતો પણ થઈ ને થોડા જ સમયમાં ત્યાં આકૃતિ આવી ગઈ. આકૃતિ આવતા જ રતિકાકા બોલ્યા, આવ દીકરી. ને પ્રીતમે પાછું જોયું તો આજે તે ખૂબ જ સુંદર લાગતી હતી. ઘણા સમય પછી જ્યારે એને જોઈ તો એની આંખ પણ એના દેહ ઉપરથી બીજે જોવાનું નામ જ લેતી ન હતી. ને પોતે સ્વસ્થ થતા બોલ્યો, તારી જ રાહ જોઈ રહ્યો હતો. પણ આ શું? આકૃતિ એટલી ખુશ લાગી નહીં જે પહેલા દેખાતી હતી. ને તેની સાથે નવીન પણ હતો. કોઈ કંઈ બોલે એ પહેલા જ આકૃતિએ તેનો પરિચય આપી દીધો ને પ્રીતમે તેને હાથ મિલાવ્યો. પણ એ પરિચય પ્રીતમ માટે ખૂબ આઘાત હતો ને તેને એક નજર રતિકાકા ઉપર કરી ને રતિકાકાએ પણ બધું સમજી ગયા હોય એમ કંઈ બોલ્યા જ નહીં. ત્યાં તો સચિન અને સોનલ પણ આવી ગયા ને સોનલ બોલી, મને તો ખબર જ હતી કે તમે બંને અહીં જશો. ને આકૃતિએ પોતાની મોટી આંખો બતાવી દીધી. પણ એ વાક્ય નવીનના મગજમાં ઘર કરી ગયું ને આકૃતિ એ તેમને પણ નવીનની ઓળખાણ આપી. થોડી જ વારમાં ત્યાં જાહેરાત થઈ કે પરિણામ આવી ગયું છે ને બધા જ કોલેજ તરફ જવા લાગ્યા. પ્રીતમે રતિકાકાને કહ્યું, હું તમને મળીને જઈશ. કોલેજમાં એક પછી એક નામ આવતા હતા, કોઈ પાસ તો કોઈ નપાસ ને ઘણા ખુશ તો ઘણા દુઃખી પણ હતા. ત્યાં પ્રથમ ક્રમે આકૃતિ હતી ને બીજા ક્રમે પ્રીતમ હતો. તેમના ગુરુજીએ તેમને આશીર્વાદ આપતા કહ્યું કે તમારે માટે ઘણી કંપનીઓના દ્વાર ખુલ્લા છે, બસ તમે ઈચ્છો તો. પ્રીતમે તો આકૃતિને કહ્યા વગર જ સાઇન કરી લીધું. હવે તે પોતાનું નવું જીવન જીવવા માટે તૈયાર હતું ને આકૃતિ પણ એની ઈચ્છા મુજબ કંપનીમાં જોઈન થવા તૈયાર થઈ ગઈ. આકૃતિની આંખો પ્રીતમને ઘણું કહેવા ઈચ્છતી હતી, પણ હાલ તેના મગજમાં ફક્ત નવીન હતું ને તે આકૃતિને સમજવા પણ તૈયાર નહોતો ને તે રતિકાકાને મળીને ચાલ્યો ગયો. પરિણામ આવતા બંને પરિવારમાં ખૂબ ખુશી હતી, પણ બંનેના હૃદયમાં ન હતી. પ્રીતમે પણ પોતાના કહ્યા પ્રમાણે એક છોકરી પસંદ કરી લીધી ને થોડા જ સમયમાં એને જોબ મળી ગઈ ને લગ્ન પણ હારવ લીધો. આ બાજુ આકૃતિની પરિસ્થિતિ પણ એ જ હતી. બંને ચહેરાઓને કોઈ કોન્ટેક્ટ ન હતો, બસ એક યાદોનો સહારો હતો. આકૃતિ એના મહેલ જેવા મકાનમાં રહેતી હતી ને સવારે જોબ ને સાંજે પતિ સાથે બિસ્તરમાં. એ જ એનું જીવન બની ગયું હતું. નવીન એને હવે કંઈ પૂછતો પણ ન હતો. શરૂઆતના દિવસોથી જ તે બંને વચ્ચે અણબનાવ બનવા લાગ્યા ને એક દિવસ તે બોલ્યો, આકૃતિ, મારી જોડે પ્રીતમ જેવો પ્રેમ તો નહીં હોય. ખૂબ જ હોશિયાર આકૃતિ પોતાના પતિની વાતને સમજી ગઈ ને તે જાણી ગઈ કે હવે અહીં જીવન અશક્ય છે. જ્યાં વહેમ હોય ત્યાં નહીં જીવાય અને તેની કોઈ દવા નથી. નવીનના સવાલનો જવાબ પણ તેને આપવો યોગ્ય જ ના લાગ્યો. તેને કહી દીધું, હા પ્રીતમ, અને હું એક સારા મિત્રો જ હતા, પણ તમારા મગજમાં જે વહેમ છે એની દવા તો ભગવાન પાસે પણ નથી. માટે એ વિશે આગળ હું કંઈ ચર્ચા કરવા માંગતી નથી. પછી તો રોજ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા ને આકૃતિ મનથી તૂટી જ ગઈ. ઓફિસમાં પણ તે હંમેશા ઉદાસ રહેતી હતી. હવે તેને લાગ્યું કે મોતને હવાલે જીવન કરવું એ તો એક પાપ છે. કાં તો નવીનનો સામનો કરવો, કાં તો એના જીવનથી છૂટું થઈ જવું એ જ યોગ્ય હતું. પોતે પણ પગભર હતી ને આકૃતિ એક દિવસ ઓફિસથી સીધી તેના પિતાને ત્યાં જ ચાલી ગઈ. જે સપનો જોયા હતા એ બધા જ તૂટી ગયા. મન તેનું ક્યારેક કહેતું હતું કે વ્યર્થ મેં પ્રીતમને રોક્યો હતો.
આના કરતાં એના ઘરનું બેડું ઉપાડ્યું હોત તો સારું થાત ને. આજે એની આંખમાં આંસુ સિવાય કશું જ ન હતું. યોગીના પ્રીતમની પત્ની હતી. બંનેને એક નાની દીકરી પણ ભગવાને આપી હતી. તે દીકરીનું નામ પણ મીરા હતું. તે 1 વર્ષની થઈ ચૂકી હતી. પ્રીતમને પોતાની દીકરી ખૂબ જ વહાલી હતી. જ્યારે પણ તે એક ક્ષણ માટે કામમાંથી નવડો પડે કે પોતાની દીકરીને તે પ્રેમ કરવામાં મશગુલ બની જતો હતો ને એટલે જ એની ભૂતકાળની વેદનાઓ હવે ધીરે ધીરે ઓછી થતી હતી. પ્રીતમ પોતાના પિતાનો એક જ વારસદાર હતો. જ્યારે તેના સસરાની ઈચ્છાઓ હતી કે પ્રીતમ તેમના જોડે તેમના શહેરમાં આવીને રહે અને ત્યાંથી જ પોતાનું જીવન ગુજારે, પણ પ્રીતમ ના જ કહી દેતો. એ પોતાના માતા પિતાથી અલગ થવા ઈચ્છતો ન હતો ને સમયે સમયે તેના ઉપર તેના સાસુ અને સસરા દબાણ કરતા હતા. પોતાના દીકરાને રોજ ઉદાસ જોઈને તેના પિતાએ તેને વાત કરી ને પ્રીતમે પોતાની વ્યથા જણાવી દીધી. એ સમયે પ્રીતમના પિતાજીએ કહ્યું, આટલી નાની વાતમાં તું ઉદાસ રહે છે પાગલ. જો તું ચાલ્યો જા, અમે અહીં ઘરે તો છીએ, વાડીનું કામ પણ હું કરી લઈશ. તને જ્યારે યાદ આવે ત્યારે તું અહીં આવી જાજે. એક દીકરાના સુખ માટે તેમને પણ પોતાના હૃદય ઉપર પથ્થર મૂકી દીધો હતો. પ્રીતમના મનની ઈચ્છા ન હોવા છતાં પણ તેની સાસરીમાં જવું પડ્યું. ઘર જમાઈ જેવું અહીં હતું. વાતે વાતે સાસુ રોકટોક કરતા હતા. ખુલ્લા મને તે યોગીને કહી શકતો ન હતો. આખરે તે ખૂબ જ દુઃખી પણ હતો. પોતાના નસીબ ઉપર તેને ઘણીવાર ગુસ્સો આવી ચડતો હતો. આ શહેરમાં ન આવવાનું મુખ્ય કારણ તો 2 જ હતા કે માતા પિતાને દૂર કરવા ન ઈચ્છતો ને એથી એક ભયંકર કારણ કે આ શહેરમાં આકૃતિનું પિયર હતું. પ્રીતમ કે આકૃતિ બંને એકબીજાના દુઃખી જીવનમાં વિશે જાણતા પણ ન હતા. પ્રીતમને પણ એ ઘરનું સરનામું તો ખબર જ હતી. ઘણીવાર એને થતું હતું કે ગલીઓમાં જઈ આવું, ક્યાંક તો એના પગલાં પડ્યા હશે. જે ભૂતકાળને તે દબાવીને બેઠો હતો એ સમયે તેને ત્યાં જ ખેંચી લાવ્યો હતો. ઘણીવાર તે યોગીનને કહેતો કે આપણે ભલે આ શહેરમાં રહીએ પણ તારા માતા પિતા જોડે મારે નથી રહેવું. આપણે એક અલગ ભાડાના મકાનમાં રહીએ. પણ તે વાતને ધ્યાનમાં લેતી જ ન હતી. બંને વચ્ચે થતી નાની નાની વાત પણ યોગીના તેની માતાને કહી દેતી. આજ તેના જીવનની મોટી ભૂલ હતી. એક સૂરપંખાની જેમ જ્યારે પણ પ્રીતમ ઘરે આવતો ત્યારે તેની સાસુ તેના ઉપર શબ્દોના બાણ છોડતી હતી. જે જીવન લગ્ન પછી સુખમય ચાલતું હતું એ હવે ધીરે ધીરે એકબીજાથી દૂર જતું હતું. પતિ અને પત્ની વચ્ચે જરાય નિકટતા રહી ન હતી. યોગીના પણ પોતાના પિતાને ત્યાં મનની ઈચ્છાઓ સાથે ભળતી હતી. બસ હવે તો આ વાત યોગીનાના ભાઈ અને તેની પત્નીને જરાય પસંદ ન હતી. પણ ઘરમાં તેમનું કંઈ ઉપજતું ન હતું. આકૃતિનો પ્રશ્ન ખૂબ જ વિકટ બની ગયો હતો. પ્રીતમના આરોપ તેના ઉપર નવીને લગાવી દીધા હતા ને હવે આકૃતિએ પણ સ્પષ્ટ જણાવી દીધું હતું કે કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા લઈને એકલા રહેવું સારું, પણ એ ઘરે તો એક ક્ષણ માટે પણ નહીં જ જાઓ. આકૃતિના પિતાને તેની દીકરી ઉપર વિશ્વાસ હતો. સમાજ કે દુનિયા તો ગમે તે કહે તેમની ચિંતા ન હતી, પણ લોકોના મોં ઉપર તાળું મારવા ક્યાં જવાય. ખોટી ખોટી વાતો થવા લાગી ને તેના પિતાને થયું કે વાતની ઊંડાઈ સુધી તો જવું જ પડશે. તેમને કોલેજ જવાનો નિર્ણય કરી લીધો. ત્યાં જઈને હોસ્ટેલના રેક્ટરને પૂછ્યું. બીજા જ દિવસે સવારના ઉગતા સૂર્યએ તો કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા. હજુ યુગલો આવતા હતા. પ્રોફેસરો પણ આવ્યા ન હતા ને રેક્ટર પણ રજા ઉપર હતા. આખરે તેઓ કંટાળીને કેન્ટીન ઉપર આવી ગયા ને તેમને પણ ચા મંગાવી. પોતાના ગ્રાહકોને સાચવતા હોય એમ રતિ કાકા પણ તેમની સેવામાં લાગી ગયા અને તેમને ચા અને નાસ્તો આપ્યો. રતિ કાકાએ પહેલીવાર આધે વયના પુરુષને જોયા જ્યાં ચહેરા ઉપર કરચલીઓ પડતી હતી ને ચિંતાની રેખાઓ પણ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેમને મનમાં થયું કે નક્કી આ કોઈ દુઃખી માણસ લાગે. તેમને પૂછી પણ લીધું કે કોઈ કામથી આવ્યા છો કે શું.
માથું નામાં હલાવતા આકૃતિના પિતા ચા પીવા લાગી ગયા. એ જ સમયે ત્યાં પોલીસ આવીને રતિકાકા બોલ્યા, મને ખબર જ હતી કે આજે મહેમાન આવશે. બીજા છોકરાઓ પણ રતિકાકા સામે જોવા લાગ્યા. 2 દિવસ પણ દેખાય આવતી કે કેવી હશે. વાત ચાલતી હતી ત્યાં આકૃતિના પિતા ચાના પૈસા આપવા ગયા ને રતિકાકા પણ પૈસા લઈને છૂટા આપતા હતા ને વાત સામે બેઠેલા છોકરાઓને જોઈ સંબોધન કરવાનું ચાલુ જ હતું કે તેમને કહ્યું, આટલા વર્ષો વીતી ગયા પણ જીવનમાં એક જ છોકરી જ હોય, આકૃતિ. 4 વર્ષ પહેલા જ એ આવીને ગઈ ને, એના જેવી કોઈ દીકરી પણ ન હતી. પૈસા લઈને કેન્ટીનમાં નીકળતા આકૃતિના પિતાના પણ એકદમ પગ ચોંટી ગયા. રતિકાકાએ જ્યારે આકૃતિની વાત કરી કે આકૃતિના પિતા ખૂબ જ ગડગડા થઈ ગયા અને તેમણે રતિકાકાને પોતાની ઓળખાણ આપી. રતિકાકાએ પણ આકૃતિ અને પ્રીતમ વિશે બધું જ સાચું કહી દીધું. તેમને એ પણ કહી જ દીધું કે બંને એકબીજાને લખલૂટ પ્રેમ કરતા હતા, પણ એ પ્રેમ એટલો શુદ્ધ હતો કે એમાં ક્યાંય દાગ ન હતો ને એટલે જ બંનેએ એકબીજાને પ્રેમનો ઇકરાર પણ કરેલો ન હતો. આવો પ્રેમ પણ મેં આજ સુધી જોયો ન હતો. રોજ એકબીજાની ચા પીવાની, એકબીજા માટે ગઝલો લખવાની, ચિત્ર પણ દોરવાના. પોતાના કેન્ટીનમાં દિવાલ ઉપર લટકતી રાધા કૃષ્ણની તસવીર પણ બતાવીને. આ બધું સાંભળતા જ એક પિતાના હૃદયની વેદનાઓ પણ જાગી ગઈ ને તેમણે પણ સમજાઈ ગયું કે દીકરીએ પોતાના પિતાના સુખ માટે પોતાની લાગણીઓનું ખૂન પણ કરી જ દીધું હતું. આજે પોતાની દીકરી માટે ગર્વ હતું કે તેની લાગણીઓની છાપ પણ કોલેજમાં એટલી જ સારી હતી. ઘરે આવ્યા પછી તેમણે બધી વાત પોતાની પત્નીને પણ કરી દીધી. તેમને પોતાની પત્ની ઉપર પણ આજીવન ભરોસો હતો ને એટલી જ નિખાલસ પણ હતી. તેમણે આકૃતિને પણ ફરી પૂછી જ લીધું કે બેટા, તારા જીવનનો ઉદ્દેશ્ય તારા હાથમાં છે, તું શું કરવા ઈચ્છે છે? ત્યારે તેને પણ કહ્યું, પાપા, હજુ તો જીવન ઘણું બાકી છે ને. હાલથી જો મારા અને નવીન વચ્ચે વહેમની દિવાલ હશે તો એ કદી પણ જીવી નહીં શકાય. એના કરતાં છૂટાછેડા જ યોગ્ય છે. સમાજના બીજા લોકોને પણ જાણ કરી દીધી ને. એક મંદિરમાં સગા સંબંધી ભેગા થયા. ધીરે ધીરે વાતનો દોર શરૂ થયો ને નવીન અને તેના પિતા આકૃતિ ઉપર આરોપ મૂકવા લાગ્યા. બોલ્યા, આમરે ઘરમાં આવી વહુની જરૂર પણ નથી. અમે એક પણ રૂપિયો આપવા માંગતા નથી ને છૂટું પણ કરવું જ છે. જાહેરમાં પોતાની દીકરી ઉપર થતા આરોપને એક પિતા કેવી રીતે ઝીલવી શકે? એ પણ એટલા જ દુઃખી હતા. પણ ત્યાં આકૃતિના પિતાએ રતિકાકાને બોલાવ્યા હતા, જે એકમાત્ર માણસ હતા જે સચ્ચાઈ જાણતા હતા. કેમ કે તે જાણતા હતા કે સમાજની સામે હવે હું કંઈ બોલીશ તો દુનિયા એ જ કહેશે કે એક પિતા તો દીકરીનું ઉપરાણું તો લેવાના જ ને. નવીનનું બોલવાનું પૂરું થયું ત્યારે રતિકાકા ઊભા થઈ ગયા ને પોતાની ઓળખાણ આપી ને તેમણે આકૃતિના અને પ્રીતમના જીવન વિશે એક એક વાત જણાવી હતી. અંતે એટલું જ કહ્યું કે આ મારું સમાજ નથી, પણ મારે જો દીકરો હોત તો આજે આકૃતિને મારા ઘરની વહુ બનાવવા માટે હું એક ક્ષણનો પણ વિચાર ન કર. બાકી નવીન, તું જીવનની મોટી ભૂલ કરી છે. આકૃતિ જેવી વહુ કોઈ ભાગ્યશાળીને જ મળે. હકીકત જાણ્યા પછી નવીનને પણ પસ્તાવો થયો ને તેનો વહેમ પણ દૂર થયો. પણ હવે સમય હાથ તાળી આપી ગયો હતો. હવે એ શક્ય ન હતું ને બંનેનું છૂટું પણ થઈ ગયું. રતિકાકાએ જતા જતા આકૃતિને ઘરે ગયા મળવા. ત્યાંથી રતિકાકાએ ઘરે આવેલા જોઈને તો તે ખુશ થઈ ગઈ ને પગે પડી. એક સગો બાપની જેમ આકૃતિને ગળે લગાવી લીધી ને બંનેની આંખમાં આંસુઓ હતા. રતિકાકાએ ચા નાસ્તો પણ કર્યો ને થોડી વાતો કરી, નવા જીવન વિશે જણાવ્યું ને એ પણ કહ્યું કે આકૃતિ ભલે ફરી લગ્ન કરે પણ વિચારીને સારા પાત્ર જોડે કરજે. તેમણે કોઈ પણ શરમ વગર કહી દીધું કે એકવાર પ્રીતમને પણ મળજે. દીકરી, એ છોકરો તો તારા માટે જ ભગવાને બનાવ્યો હતો, પણ તું સમજી શકી નહીં. પણ નસીબ હવે તો એ પણ આટલા વર્ષમાં તો એના પરિવારમાં મસ્ત હશે.
આ બાજુ પણ યોગીના અને તેની માતાના ત્રાસથી પ્રીતમ થાકી ગયો હતો. દિવસે ને દિવસે પત્નીની ઈચ્છાઓ જ પૂરી કરવામાં પ્રીતમ થાકી જતો હતો. હવે તો યોગીના સાસરે જવા માંગતી જ ન હતી. તેની એક જ ફરમાઈશ હતી કે આપને સદાય તારા માતા પિતાથી અલગ રહેવું. મનોમન તે ખૂબ દુઃખી થતો હતો. દિવાળીની રજાઓ પડીને વતનમાં જવા માટે પ્રીતમે યોગીનાને કહ્યું, પણ તેને સ્પષ્ટ ના પાડી દીધી ને બોલી, હું ને મારી દીકરી અહીં જ રહીશું. પ્રીતમે જણાવ્યું કે એ પણ આપણા જ માતા પિતા છે. થોડા દિવસ રહીશું ને આપણે બંને પાછા આવી જઈશું. પણ તે એકની બે ના થઈ ને બોલી, હું એ ઘરે એક ક્ષણ આવવા તૈયાર નથી. એ પૂરું પણ ન થયું કે સાસુ બોલી ઉઠ્યા, મારી દીકરી એવા ઘરે નહીં આવે. સેવાની પણ આશા રાખતા નહીં. એ અભણ લોકોમાં તે કદી સેટ નહીં થાય. પ્રીતમ એકલો જ પોતાના પિતાને તે ચાલ્યો ગયો. તેને બધી વાત પોતાના માતા પિતા અને પિતાને કરી દીધી. પણ છૂટું કરવા જો પૈસા માગે તો કરવું શું, એ પણ પ્રશ્ન હતો. ને એક પિતા તરીકે દીકરાના મનની વાત તે સમજી ગયા. પ્રીતમને કહ્યું કે બેટા, સાચું જીવન તો એ જ છે કે બંને પૈડા સાથે હળી મળીને ચાલે. તને ગમે એ જ કર. જીવનને દુઃખી કરીને જીવીશ નહીં. દિવાળી પણ પૂરી થઈ ગઈ, પણ પ્રીતમ પોતાની સાસરીમાં ગયો નહીં. યોગીને કોલ પણ કર્યા, પણ ના જ પાડી દીધી. યોગીને પણ જણાવી દીધું કે છૂટું કરવું હોય તો 20 લાખ તૈયાર રાખજે. આટલી મોટી રકમ લાવવી એ જ સમસ્યા હતી. બસ આમ જ જીવન જીવવાનો નિશ્ચય પ્રીતમે કરી લીધો. એ પણ સત્ય હતું કે હવે તે પોતાના ઘરે જ આનંદમય કે કોઈ બંધન વગર જીવતો હતો. સાચા જીવનનો આનંદ એને મળતો હતો. દિવસો ધીરે ધીરે ચાલતા થયા. આકૃતિની યાદ પણ ક્યારેક વાવાઝોડાની જેમ આવતી હતી. 6 મહિના વીતી ગયા ને આકૃતિને બીજે સંબંધ માટે તેના માતા પિતાએ એક છોકરો ગમાડ્યો ને આકૃતિએ એ પણ હા કહી. બસ જોવાનો બાકી હતો. ફરી સમય પોતાના પ્રવાહમાં ચાલતો થયો. છોકરો જોવા માટે નવા કપડાં લેવા આકૃતિ બજારમાં ગઈ. તેની જીવનની દિશા બદલાતી હતી. નવા જીવનમાં પ્રસવ માટે આનંદ પણ હતો. તેના પિતા અને માતા પણ સાથે જ હતા. સામેથી દુકાનો વચ્ચે થોડી જ જગા હતી. એકબીજાને અડોઅડ માણસો ચાલતા હતા. આકૃતિ પણ કપડાં લઈને શૃંગાર કરીને દુકાન જવા માટે ચાલી નીકળી. ત્યાં સામે એક દુકાને પ્રીતમ ઉપર તેની નજર પડી, જે ચહેરા માટે પોતાનું જીવન આજે બદલાઈ ગયું હતું. કોઈ પણ મનના ભાવ રાખ્યા વગર પોતાના પિતાને પ્રીતમ વિશે જણાવ્યું ને આકૃતિ તેને મળવા ગઈ. ઘણા સમય પછી પ્રીતમના કાને અવાજ પડ્યો. પ્રીતમ ને તે ચોંકી ગયો. હૃદયની ગતિ તેજ થઈને સમજી ગયો કે આકૃતિ જ છે. બંનેની આંખો એકબીજાને જોવા માટે એટલી જ વ્યાકુળ હતી. આખરે મન ભરીને બંને એકબીજાને જોવા લાગ્યા. હૃદયમાં એ મિલનની આનંદ અલગ રંગ સાથે હૃદય ઉછાળા મારતું હતું. બંને એકબીજાના જીવન વિશે જાણી લીધું. પ્રીતમને ખૂબ જ દુઃખ થયું કે પોતાના કારણે આજે તે આવું જીવન જીવી રહી છે. આટલા વર્ષો પછી પ્રીતમ બોલ્યો, હું તને એ દિવસે પણ ચાહતો હતો ને આજે પણ ચાહું. બસ આ કિસ્મતની રેખામાં તું નથી. બસ ક્યારેક તે મારા પ્રેમને સમજી ન હતી. પાગલ, હું તો સમજતી જ હતી. બસ તું ન સમજ્યો. જ્યારે પણ તું મારા જોડે આવતું ત્યારે આ શ્વાસની ગતિ વધી જતી. મારા મુખ ઉપર આનંદ સવાઈ જતો. પણ તું એ જોઈ શક્યો ન હતો ને હું પણ પિતા માટે એ લાગણીઓને દબાવી હતી. હવે તો બંને અહીંયા એકબીજાને જાણી ગયા હતા. આકૃતિએ પણ તેના પિતાને બધી વાત કરી દીધી ને છોકરો જોવા જવા માટે પણ મુલતવી રાખ્યું. બસ હવે તો રોજ એકબીજાને ફરી કોલ ઉપર વાતો થતી હતી. દીકરીને પણ સુખી જોઈને પિતાએ ફરી તેને દુઃખી કરવા માંગતા ન હતા.
આખરે 3 મહિના પછી કોર્ટમાં રખાત તરીકે સોગંદનામું કરીને આકૃતિ અને પ્રીતમ બંને જોડે રહેવા લાગી ગયા. બંને કમાતા પણ હતા, સરસ નોકરી હતી, હવે સુખી પણ હતા. યોગીનાએ પણ કંટાળીને છૂટું લઈ લીધું, એક પણ રૂપિયો લીધા વગર, ને દીકરી પણ પ્રીતમે રાખી લીધી. બસ હવે બધા સાથે મળીને નવું જીવન જીવવા લાગ્યા. થોડા વર્ષો પછી આકૃતિએ એક સરસ મજાના દીકરાને જન્મ પણ આપ્યો. આજે કિસ્મતની રેખાઓમાં આકૃતિ આવી ગઈ હતી. અમુક સમયે બંને રતિકાકાને પણ મળવા જતા ને ત્યાં જઈને ચા પીતા. બસ હવે તો રોજ એકબીજા માટે ગઝલો પણ લખતા ને ચિત્રો પણ દોરતા હતા. ફરી એ માળિયા ઓરથી પેલી આપેલી ગિફ્ટ બહાર કાઢી ત્યારે ખબર પડી કે તેમાં ચિત્ર હતું. એક છોકરી પોતાનું હૃદય એક છોકરાને આપતી હતી ને લખ્યું હતું, ઓલવેઝ મિસ માય લવ. આભાર મિત્રો, વાર્તા પૂરી થઈ છે. મને સાંભળવા બદલ મારા મિત્રો આભાર, ધન્યવાદ. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને તમારે વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.